ફેંકી બનાવી મમ્મી? ઓ બેટા જો એકદમ મસ્ત ચીઝ વાળી ફેંકી બનાવીએ ઘેર. દેખાવમાં મસ્ત દેખાય. સ્વાદ એટલો મસ્ત જ છે. કેવી રીતે બનાવી? એડ શીખવાડો તને. એનું આજે બનાવવાની ફેંકી. આપણે પહેલા લોટ બાંધી દઈશું. 1 વાટકી લોટ ઘઉંનો લીધો અને 1 વાટકી મેદો લીધો. એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું. અને આના 1 ચમચી દહીં નાખી દેવાનું મોણ. એટલે એકદમ સ્મૂથ મસ્ત રોટલી થાય. હા, ચવલ ના થઈ જાય પડી રહે ને તો આ રોટલી સ્ટોર કરવી હોય તો એ પેલી પેક થેલી આવે ને એમાં મેલીને સ્ટોર કરાય. એટલે હા, 1 મહિના સુધી. પણ આપણે એવું બધું સ્ટોર કરતા નહીં. આપણે જોવો એટલે તાજું બટાકા એ બાફી અને રોજ વાપરીએ. અને 1 ડોકલી તેલ એડ કરી મેં. અને હવે મસ્ત રોટલીનો લોટ બાંધી દેવાનો. એકદમ પૂરો સરસ. તેલ એડ કર્યું ને 1 ડોકલી. બોલી તું જોઈ ને. દહીં નથી તેલ નાખ્યું. અને સીધું મિક્સ કરી એવું પાણી અને આમ લોટ બાંધી દેવાનો. આમાં રોટલી જેવો. હા, રોટલી બહુ કાઠો હોય ને બહુ ઢીલો હોય. રોટલી જેવો લોટ બાંધી દેવાનો. મસ્ત બંધાઈ ગયો કે મમ્મી? હા, મસ્ત મસ્ત બની. બોલ. હવે ઢોકી 10-15 મિનિટ સેટ થવા મૂકી દેવાનું સાઈડ પર. એટલાને આપણે આ તૈયારી કરીશું. હા, બટાકા તો મેં બાફી લઈ લીધા. અને આ બધું સમારી ડુંગળી, આદુ, મરચાં, લસણ અને આ કોબીજ ને ડુંગળી. એ તો હાલ જો. હા, એ હાલ નહીં જોઈતું, પાછળથી જોઈતું. હાલ આટલું જો. હાલ વઘાર કરવા નાની ઢોકળી તેલ લેવા, વધારે નહીં લેવાનું. બસ તેલ ગરમ થવા દો. ગરમ થાય એટલે આપણે બટાકો મેશ કરી દઈએ. હા, મસ્ત મેશ થઈ ગયું. હા બેટા. તેલ ગરમ. અને બટાકા વહેલા બાફી દેવાના એટલે અંદરથી પાણી ના છૂટે. જરાક જીરું નાખી દીધું મેં. થોડી હિંગ એડ કરી દીધી. હવે ડુંગળી, લસણ વાળા હોય એકદમ અલગ સ્વાદ આવે. ઝીણું સમાર દેવાનું. અને આદુ મરચાં એ ચડો આપણે એટલે મસાલા કરી દઈએ. મીઠું એડ કરી દેવાનું. હળદર એડ કરી દેવાની. લાલ મરચું તીખું જોવો ને એ પ્રમાણે કરવાનું. ધાણા જીરું અને ફેંકી મસાલો એડ કરવાનો આપણે 2 ચમચી. એટલે મસ્ત ફેંકીનો સ્વાદ આવે. આપણે ઘેર જ બનાવેલો ઘરે બનાવી કે એટલે એમાં રેસીપી આ લઈ લીધો. બધા આવું ને આ પછી જવાન ચટણી પછી સોસ એ બધું એડ કર. પણ આપણે એવું બધું એડ નહીં કરતા. આપણે સાદું સિમ્પલ બનાવીએ. આપણને ગમે એવી આપણે બનાવીને ખાવાની. એવી રીતે બધાને ગમે એવાની રીતે અલગ હોય બનાવવાની, ખાવાની. એવી રીતે બનાવીને ખાઈ લેવાની. હવે બટાકું એડ કરી દેવાનું. બધું મિક્સ કરી દઈએ. મસ્ત મિક્સ થઈ ગયું. હા બેટા, છેલ્લા ધાણા બાકી હતા ને લીલા ધાણા એડ કરી. લીલા ધાણા પાછું મિક્સ કરી. બટાકાનું સ્ટફિંગ બની તૈયાર. ગેસ બંધ કરી દીધો મેં. રોટલીને સેટ થઈ જ જશે. રોટલી હવે રોટલી બનાવી ને હવે વળી કાઢી પતલી. ફરીથી એકવાર મળી મસ્ત પોછું. હા, મૂકી દે એટલે સરસ થઈ જાય. ઉપરથી થોડો લોટ ભભરાઈ દેવાનો. ઉપરથી લોટ ભભરાઈ દેવાનો અને મસ્ત પતલી વાળી કાઢવાની. એનું બેન બીજી બધી તાર ફ્રાય કરાવવા છે. વિડીયો પતા ને એની ગળી
હા તો એને ચાટશે એમ મેં તો એટલે કોરો લોટ તો વધારે જ જોવો મમ્મી લોકો ના વણાવે જ પણ આ સ્લાઈડ હોય તો નાખું એટલે ફેવરવી ના પડે આપણે આમ ગોળ ગોળ ફરે ને એ મસ્ત રોટલી થાય જો પટલી પટલી જોવું પતલી પાછી પતલી આમાં તો જોવો ને એટલે જ નતા પેલી વખત ખબર હતું બે રોટલી એક હાથે વળતી હતી વળતી હતી હા ધીમે વણાય આપણાને ગમો ને એમ કરાય જો મસ્ત ગોળ થઈ ગઈ એકદમ પતલી કાગળ છે એડ કરી દેવાની તવીમાં અને શેકી દેવાની કચરી શેકવા હા કચરી શેકી અને ઘરમાં મૂકી દેવાની એટલે કુણી કુણી રહે બરાબર જો આ શેકાય છે એક બાજુ હવે આ બાજુ શેકી દેવાની એવું હોય તો થોડુંક તેલ અડાડવાનું બહુ નહીં અડાડવાનું છોટો પાડી દેવાનો પછી આમાં ફેરવી દેવાનું એટલે બધા આવી જાય નીચે ઉપર બે બાજુ બધા નહીં એડ કરવું મસ્ત તૈયાર કરી લઈએ રોટલીઓ થોડી ઘરમાં ભરાઈ ગયો કે હા બેટા જો ઘરમાં ભરાઈ ગયું હા આપણે જેટલી ખાવી હતી ને એટલી વણીને શેકી દીધી બરાબર ગરમો સાઈડ ઉપર હાલ મૂકી દીધો ઢોકે ના તો એ ચાલો હાલ જ બનાવીને આપણે એટલે કુણી જોઈએ આપણે ડુંગળી અને કોબીજ સમારી હતી હા. એને મિક્સ કરી દેવાય આમાં ગાજર ટામેટું બધા એવું એડ કરતા હોય પણ આપણે ના બે જ ગમે એટલે આમાં ફેંકી મસાલો એડ કરી દેવાનો એટલે સ્વાદ મસ્ત મસ્ત આવે અને થોડુંક સંચળ મીઠું હવે હાથથી જ મિક્સ કરવાનું તો હા. ડુંગળી બધી ને મિક્સ થાય અને ભાગીએ છે છૂટી પડી અને આ જ્યારે જોવો ને ત્યારે જ મિક્સ કરવાનું અગાઉથી મિક્સ નહીં કરી દેવાની તો પાણી છૂટે એટલે આમ પાણી વાળું થઈ જાય ને તો મજા ના આવે એટલે આપણે બનાવીએ જ છીએ એટલે જ કરી એટલે જ લાવો કાયમ એના બનાવો એ વિડીયો બનાવો એટલે આજ મારો વારો હો પણ એ તો વિડીયા પૂરતી હું બનાવે બીજી બધી એના બનાવે વધારે નહીં છોડવાનું નહીં તો પાણી છૂટી જાય જોઈને આવું અને આ સીજવાન અને સોસ બેને મિક્સ કરું બે ચમચી લઈ લીધું 2 ચમચી સીજવાન 2 ચમચી સોસ તીખી ખાવી હોય તો સીઝન વધારે એડ કરો હા જેને તીખી ખાવી હોય એને આપણે મીડિયમ રાખવાની એટલે બે હતું એટલે બે હા સોસ થોડો વધારે લીધો ગેસ ચાલુ કરી દો ફેંકી શેકવા માટે હા એ ગરમ થાય ને નાનું આપણે રોટલી લઈ લીધી હા. તેલમાં શેકીએ થોડી થોડી એટલે થોડી કોણી કોઈ રહે ને એટલા માટે જેવી રીતે ખાવું હોય એવી રીતે લગાવી દેવાનું આખી રોટલીમાં લગાવવાનું કશું બાકી નહીં રાખવાનું બરાબર લાગી ગયું અને આમ તો આપણે આ માવો શેકી દેતા હતા હમ પણ આ વખત મેં શેક્યો નહીં ડાયરેક્ટ આવી આ રીતે એડ વખત કરી દેવાનું હા ડાયરેક્ટ જ એડ કરી દેવાનો અમે બાફેલું હોય એટલે વાંધો ના આવે હા આમ તો શેકીને આવી રીતે બનાવીને શેકતા લાઈનમાં આજે ડાયરેક્ટ જ એવું બનાવી દીધું બટાકા બાફેલા હોય એટલે આવી રીતે ચાલે આમ તો આવું બનાવીને શેકી દેતા બહુ શેકવાની જરૂર નથી જો થઈ છે ને મસ્ત હવે એની ઉપર કોબીજ અને ડુંગળી થોડો ફેંકી મસાલો વિદ્યા અને એની ઉપર ચીઝ એડ દેવાનું તેમ ચીઝ લેવા દેવાનું ચીઝ આપણે ફ્રીજમાંથી કાઢવાનું ભૂલી ગયા છીએ એવું 2 જણા અહીંયા હતા ને અડધા કલાકમાં તૈયાર કરી આપણે ચીઝ શેણી તો જેવું ખાવું હોય ને એવી રીતે ચીઝ એવી રીતે શેણી દેવાની આપણે શ્યામલું ભાઈ તું તાર પપ્પા 3 શેણશો અને વિદ્યાને હું 2 નહીં શેણું હવે ઉપર ફેંકી મસાલો અને થોડી વેફર એડ કરી દેવાની મસાલા વાળી એટલે મસાલા ક્રન્ચી ક્રન્ચી હા. ખાવાની મજા આવે વેફર આ ના એક બાજુથી આમ લઈ લેવાનું પેક કરી દેવાની અને એક બાજુથી આમ આમાં થોડું તેલનો છોટો પાડી દેવાનો અને મસ્ત ક્રિસ્પી શેકી દેવાનું શેકી લેવાનું હમ શેકાઈ જાય મમ્મી હો બેટા જો
એક શેકાઈ છે એ લઈ લીધી અને આ બીજી એ પલટી દીધી. જો ક્રિસ્પી ક્રિસ્પી. હવે ક્રિસ્પી થવા દેવાની. હમ. આ હાલ મૂકી દે. હા હા આ તો એ ઘડીક રહી. આ થઈ જાય. હા આ તૈયાર. મસ્ત શાંતિ. હાથે મસ્ત સોસ લઈ લેવાનો. ઇનમે ખવાય છે અને અંદર ઇનમે સોસ ખવાય. આપણે એડ કરી દીધી. હા તો આવી જાવ મિત્રો મસ્ત મજાની ફેંકી ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.